Hey guys, good morning. Welcome back to the new video. And કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગમાં આજે અમે લોકો થઈ ગયા છે રેડી એન્ડ જઈ રહ્યા છે ડાયરેક્ટલી એક્ઝામ દેવા. મારી ફ્રેન્ડની એક્ઝામ છે. સો ફાઇનલી જે લોકોની બીએસઆઈની એક્ઝામ છે આઈ હોપ કે બધાની એક્ઝામ છે બેસ્ટ જાય એન્ડ ઓલ ધ બેસ્ટ. તો ચલો અમે બી અત્યારે ફટાફટથી નીકળી જઈશું જેથી કરીને લેટ ન થાય એન્ડ ત્યાર પછી તમને બી મળીશું આગળ બ્લોગમાં. સો ચલો આ તરફ અમે લોકો બી નીકળી ગયા છીએ એક્ઝામ દેવા જવા માટે. બટ સૌથી પહેલાં અત્યારે મને તો લાગી છે બહુ જ વધારે ભૂખી. સો સૌથી પહેલાં તો પેટ પૂજા કરવી પડશે, નહીં તો આ લોકો એક્ઝામ દઈને નીકળે ત્યાં સુધીમાં તો આપણી હાલત ખરાબ થઈ જશે એમની રાહ જોઈને. સો કોઈ નહીં, ચલો ફટાફટથી અમને નાસ્તામાં મળી ગયા છે પૌવા. સો અહીંયા જ અમે લોકોએ થોડો નાસ્તો કરી લીધો એન્ડ ત્યાર પછી જોડે અહીંયા મેં ફ્રૂટ વગેરે લઈ લઈશ, કેમ કે બહાર બેઠા બેઠા એટલું બોરિંગ થવાશે એન્ડ જ્યાં સુધી એક્ઝામ ફિનિશ ન થાય ત્યાં સુધી આપણે લોકો એમની બહાર રાહ જ જોવાની હોય છે. એન્ડ ફાઇનલી ચલો અત્યારે ફ્રૂટ વગેરે લઈને અમે લોકો આવી ગયા છે સ્કૂલ પર, જ્યાં મારા ફ્રેન્ડનો વારો આવ્યો છે એન્ડ ફાઇનલી પહોંચી ગયા છે અમે લોકો ત્યાં. એન્ડ આ તરફ અત્યારે ટાઈમ બી થઈ રહ્યો છે, થોડી વાર છે, બટ તમે સ્કૂલની બહાર બી જોઈ શકો છો આ બધા વિદ્યાર્થીઓ એન્ડ અંદર છે બાયોમેટ્રિક થઈ રહ્યું છે એન્ડ વાલીઓ બી જોડે આવ્યા હોય એ બધા બહાર બેઠા છે અંદર. આ તરફ તમે જોઈ શકો છો કઈ રીતે પ્રોસેસ ચાલતી હોય છે. કોન્સ્ટેબલની એક્ઝામમાં બી કંઈક આવું જ રહેવાનું હોય છે. પહેલાં આવું ન હતું બટ હવે થોડી પ્રોસેસ વધી ગઈ છે. આ તરફ તમે જોઈ શકો છો બધા વાલીઓ જોડે આવ્યા હોય એન્ડ એક્ઝામ દેવા જતા હોય ત્યારે મોસ્ટ ઓફ ફ્રેન્ડ યા વાલીઓ જોડે આવતા હોય છે. સો બહાર અહીંયા તો થોડી બેસવાની અને એક રૂમ બી ખોલી આપ્યો છે તો સુવિધા છે થોડી, બટ 3 કલાક વેઇટ તો કરવી જ પડશે આ લોકો જ્યાં સુધી એક્ઝામ દઈને બહાર ન આવે ત્યાં સુધી. એન્ડ અત્યારે તો એક્ઝામ જતી રહી છે સો પેપર બી તમને લોકોને ખ્યાલ આવી જ ગયું હશે. એન્ડ આ તરફ તમે જોઈ શકો છો બધાના વાલીઓ મોસ્ટ ઓફ બધાના ફાધર જોડે આવેલા છે. એન્ડ આ તરફ અત્યારે મેં બી પેપર દેવા મારી ફ્રેન્ડ તો જતી રહી છે બટ મેં બી અત્યારે બહાર બેસી ગઈ છું એમની રાહ જોઈને. એન્ડ મેં અત્યારે કરંટ અફેર્સનો લેક્ચર છે એ જોઈ રહી છું, કેમ કે સમય નીકાળવાનો છે. જસ્ટ એમ જ ટાઈમ તો બરબાદ નહીં કરી શકાય. સો અત્યારે મેં બી એક પછી એક લેક્ચર જોવાના ચાલુ કર્યા છે એન્ડ જ્યારે લેક્ચર જોતાં જોતાં મેં બહુ જ વધારે બોરિંગ થાઉં છું ત્યારે પીડીએફ બી મારા આ ટેબ્લેટની અંદર જ છે તો પીડીએફ મેં રીડ કરીશ. સો અત્યારે તો મેં લેક્ચર ચાલુ કરી દીધો છે કેમ કે મને ટેબ્લેટ મળી ગયું છે આજે, તો અહીંયા મારો ટાઈમ બી વેસ્ટ નહીં થાય. સો એટલા માટે. એન્ડ ફાઇનલી અત્યારે 2 કલાક સમથિંગ લેક્ચર ફિનિશ કરી, હાલત થોડી ગંભીર થઈ રહી હતી. સો અત્યારે મેં છે રીડિંગ કરી રહી છું જીસીઆરટીની પીડીએફ. સો આમ જ ટાઈમ આજે મેં નીકાળ્યો છે. બસ જે લોકો અંદર એક્ઝામ આપવા ગયા છે એમના માટે 3 કલાક કેમ જતી રહી ખ્યાલ બી નહીં આવ્યો હોય એન્ડ સમય એમને ઘટ્યો હશે. બટ બહાર જે તમારા વાલીઓ છે, ફેમિલી, ફ્રેન્ડ સર્કલ જે બી જોડે આવ્યા છે એ લોકોએ બિચારા હવે 3 કલાક કેમ કાઢી હશે એમને જ ખબર હશે. સમયની કિંમત તો એ જ જાણતા હશે કે તમારે જે સ્કૂલ કોઈ બી હોય એમની બહાર બેઠા હશે તો સ્કૂલના ગેટ સામે જ મોઢું રાખીને બેઠા હશે. આ રીતે અમે લોકો બધાએ સમય કાઢ્યો છે 3 કલાક, બટ મેં તો લેક્ચર વગેરે એન્ડ રીડિંગ વગેરે કર્યું છે. એન્ડ ફાઇનલી આ લોકોનું પહેલું પેપર છે ફિનિશ થઈ ગયું અને તમને બી ખ્યાલ આવી ગયો હશે પેપર બહુ જ વધારે ઇઝી હતું. અને અમે લોકો આવી ગયા જમવા, બટ જમવામાં અમે દરેક જગ્યાએ ભટકાયા છીએ. આ રીતે મેં જમવાનું લીધું હતું બટ ત્યાં જ છોડીને આવતા રહ્યા કેમ કે કંઈ જ ન ભાવ્યું. એન્ડ અત્યારે ફરી આવી અને સેકન્ડ પેપર છે એ લોકોનું સ્ટાર્ટ થઈ ગયું છે જે મેન્સ છે. અને મેં અત્યારે ક્લાસરૂમ એક ખોલી આપ્યો છે બધા વાલીઓ માટે કેમ કે બહાર બહુ જ વધારે તડકો છે એમના માટે. તો અત્યારે ક્લાસરૂમની અંદર વાલીઓ બધા સૂઈ ગયા છે, કોઈ બેઠા છે, મોસ્ટ ઓફ તો બધા ઊંઘી રહ્યા છે અત્યારે. અને મેં મારો લેક્ચર ચાલુ કરી દીધો છે બંધારણનો. સો મેં કન્ટિન્યુ કરીશ જેથી કરીને આજનો દિવસ મારો બરબાદ ન થાય એટલા માટે. તો અત્યારે મેં લેક્ચર વગેરે જોઈ રહી છું. આ તરફ તમે જોઈ શકો છો બધાના વાલીઓ છે ઊંઘી ગયા છે અહીંયા. એન્ડ આ લોકો છે અહીંયા પેપર સોલ્યુશન કરી રહ્યા છે આગળ જે હતા. એન્ડ મેં અત્યારે લેક્ચર ચાલુ કરીને આ રીતે મારા લેક્ચર છે એક પછી એક જોઈશ જેથી કરીને મારું રીડિંગ છે એ કન્ટિન્યુ રહે. એન્ડ આ તરફ અહીંયા જોઈ શકો છો આ લોકો છે એ પેપર સોલ્વ કરી રહ્યા છે. આઈ થિંક કોન્સ્ટેબલ હોઈ શકે, કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના હોઈ શકે. એન્ડ આ તરફ અત્યારે મેં છે બહુ જ વધારે લેક્ચર જોઈને અત્યારે બોરિંગ થઈ રહી હતી. તો જેમનું બી પેપર મારી પાસે છે મેં જોઈ રહી હતી કે એમને કેટલા સાચા ટીક કર્યા છે. અફસોસ થાય છે કે મારું ફોર્મ ન ભરાયું કેમ કે બધા પ્રશ્નો આમાં આવડે છે. ઓલમોસ્ટ જે લોકોએ જીકે પ્રોપરલી વાંચ્યું એમને તો બધા આવડતા હશે, બહુ જ ઇઝી હતા. અને બંધારણના પ્રશ્નો બી બહુ ઇઝી છે. મારો ચાર્ટ જે બનાવેલો છે એમની અંદર બધા પ્રશ્નો મેં પહેલાંથી જ લખેલા છે તો મને તો ઓલરેડી બધા આવડે છે. એન્ડ મેથ્સ રીઝનિંગ બી એટલું કોઈ હાર્ડ ન હતું. સો ફાઇનલી પેપર ફિનિશ એન્ડ અમે લોકો ફરી ત્યાંથી નીકળી એન્ડ આવી ગયા હતા નાસ્તો કરવા કેમ કે ભૂખી લાગી ગઈ છે. આજે જમવામાં આવું જ મળ્યું છે. કોઈએ કહ્યું હતું કે મણિનગર ફૂડનું હબ કહેવાય છે બટ અમને ક્યાંય જ નથી મળ્યું. આવું જ જમવાનું મળ્યું છે અને જ્યાં મળ્યું છે એમાં કોઈ જ ટેસ્ટ ન હતો. સો છોડીને આગળ જ્યાંથી લીધું ત્યાંથી. એન્ડ અહીંયા મારી ફ્રેન્ડ છે પાણીપુરી અમે લોકો ખાઈ રહ્યા છીએ બટ મને પાણીપુરી પસંદ નથી એટલા માટે મેં થોડી રગડાપુરી ટેસ્ટ કરી બટ એમનો બી ટેસ્ટ મને સારો ન લાગ્યો તો એ બી છોડી દીધી છે. એન્ડ ચલો ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા હતા અને આવી ગયા છીએ રેલવે સ્ટેશન.
એન્ડ અત્યારે ઓલરેડી અમે મણિનગરથી જ બેસી જવાના છીએ, તો અહીંયા જ વેઇટ કરીશું. એન્ડ આજનું જે મારી ફ્રેન્ડનું પેપર છે તો ઓલરેડી સારું ગયું છે, અને તૈયારી તો કોન્સ્ટેબલની છે, બટ આપ્યું છે પહેલું પેપર તો બહુ બેસ્ટ ગયું છે. બીજું એમને જે બી આવડ્યું એ લખ્યું છે, બટ તૈયારી ન હતી તો બી સારું કહેવાય. એન્ડ ફાઇનલી અત્યારે ચલો અમારી ટ્રેન બી આવી ગઈ છે, અડધી કલાક સમથિંગ રાહ જોયા પછી. એન્ડ અહીંયા બહુ બધા મારા સબસ્ક્રાઈબર મળી રહ્યા છે. સ્કૂલ જ્યાં વારો આવ્યો તો મેં બહાર હતી ત્યાં બી મળ્યા હતા, રેલવે સ્ટેશન પર બી મળ્યા છે. તો આઈ હોપ કે તમારા લોકોનું જે બી મારા સબસ્ક્રાઈબર છે એમની હાલત એ ખુદ સમજી શકે, આવી હાલત છે બધાની. એન્ડ ફાઇનલી ચલો અત્યારે 1:30 સમથિંગ વાગવા આવી ગયો છે, એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટ. 1:30 વાગે રાજકોટની અંદર ઉતર્યા છીએ. એન્ડ અહીંયા ઉતરતાની સાથે જ અમારા સબસ્ક્રાઈબર એક મળી ગયા છે, એન્ડ પૂછી રહ્યા છે તમારું પેપર કેવું ગયું. બટ મારું પેપર તો હતું નહીં, મારી ફ્રેન્ડનું પેપર હતું, એમની જોડે અમે ગયા હતા. એન્ડ ફ્રેન્ડ સર્કલમાં જ ઓલરેડી ગયા હતા, એમનું પેપર હતું, મારું પેપર નથી. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે તમારું પેપર કેવું ગયું. મારે પીએસઆઈનું પેપર ન હતું. એન્ડ કાલે આંબેડકર જયંતિ છે તો એમની તૈયારીઓ ચાલી રહી છે. એન્ડ અત્યારે રાજકોટમાં ઉતરી અને સોનામાં સુગંધ ભળી હોય એવી રીતે શ્વાસ લઈ રહ્યા છીએ. એન્ડ ત્યાં બી અમે જમી એન્ડ અત્યારે ફાઇનલી નીકળી ગયા. ભલે અમદાવાદ ગમે એવું હોય, બટ અમારા રાજકોટ જેવું ન થાય, કેમ કે અહીંયાની હવા છે, વાતાવરણ છે, બહુ વધારે શુદ્ધ છે. સો અહીંયા ઉતરીને જે શ્વાસ લીધો છે ને ત્યારે એમ થઈ ગઈ યસ, સોનામાં જેમ સુગંધ ભળે ને એમ અમારા શ્વાસમાં સુગંધ ભળી ગઈ છે રાજકોટમાં ઉતરી. એન્ડ હા, આજે જે લોકોને પીએસઆઈનું પેપર હતું આઈ હોપ કે બેસ્ટ ગયું હશે. કેટલા માર્ક્સ થાય છે તમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.